હેલો ફ્રેન્ડ્સ, ક્રોચેટ વિથ મહેશ્વરીમાં ફરીથી તમારું સ્વાગત છે. આજે હું તમને આવડવા રૂમાલ 18 ઇંચનો કેવી રીતે બનાવવો તે શીખડાવીશ. આપણે આ 3 કલરનો જ બનાવવાનો છે. આ આપણે લાઇટ ગ્રે લીધો છે, આ આપણે મરૂન કલર છે ને એક આ વ્હાઈટ. પહેલા આપણે વ્હાઈટ કલરના આ ઊન છે, ઊનથી ચાલુ કરશું. અને આ સાદી ઊન છે, હું જરીવાળા ઊનનો રૂમાલ નથી બનાવતી. આપણે 8 લેવાનું છે, એના માટે આપણે પહેલા ગાંઠ મારી લેશી તરકની. હું 11 નંબરનો સૂયો વાપરું છું, એનાથી ગૂંથણી બહુ સરસ થાય છે. આપણે કોઈ પણ પ્રકારનો જે નંબરનો ફાવતો હોય તે નંબરથી આપ કરી શકો છો. 3, 4, 5 અને આપણે આ 6 સાંકળી લીધી. આ પેલી વાલીમાં નાખી કરીને સીધું કાઢી લેવાનું છે. પછી આપણે આને પગ સ્ટીચ કહીએ, એટલે એક સાંકળી લેવાની. પગ સ્ટીચમાં આપણે આને દોરાને ખેંચી લઈ છીએ, 3 વાર નાખશી, બરાબર. અને હા, જે કોઈ પણ બેનો જરૂરિયાતવાળ્યું છે તેને શીખવું હોય તો જે લોકો મારી ચેનલ જોતા હોય ને એ લોકોની વિનંતી છે કે તમે લોકો છે ને મારો આ વિડીયો 3 વ્યક્તિને શેર કરો, બરાબર. એ લોકો 3 વ્યક્તિને શેર કરશે. જે લોકો જરૂરિયાતવાળા હકીકતમાં બિચારાઓને જેને શીખવું છે, જેને ઘરકામ બહાર કરવા જવું પડતું હોય, એ લોકોને ઘરે બેઠા કામ કરવું હોય તો મારો વિડીયો તેને શેર કરો, એની પાસે પહોંચી જશે તો આપણે એક પુણ્યનું કામ કર્યું કહેવાશે. એટલે તમે જ શેર કરો. જે 3 વ્યક્તિને તમે શેર કર્યો છે ને એ 3 વ્યક્તિને તમે કહો કે તમે 3 વ્યક્તિને શેર કરો. એટલે જે કોઈ પણ જરૂરિયાતવાળું હશે ને એની પાસે પહોંચી જશે ને એટલે એ બેસ્ટમાં બેસ્ટ કામ, એટલે કે સારામાં સારું કામ કહેવાશે. મેં 4 વાર નાખી દીધું છે, વચ્ચે 2 સાંકળી લીધી છે. 1, 2, 3. આપણે કોઈ વ્યક્તિને એમને મદદ ના કરી શકી, કોઈ પણ આપણે શેર કરી વિડીયો અને બિચારાઓને આવડી જાય વિડીયો, બરાબર, ગુજરાતીમાં, તો એ લોકોને આવડી જાય તો આપને શું પ્રોબ્લેમ છે? આપણે કોઈ જાતનો વાંધો આવે નહીં. ભલે ને એ લોકો કરતા આપણે ક્યાં એને કોઈને કાંઈ દેવા જવું છે, કરવા જવું છે, બરાબર. એ લોકોને પહોંચી જાય તો વધારેમાં વધારે સારું કહેવાશે. મેં 6 વાર કરી નાખ્યું, આ 7 વાર. આપણે આમાં 3 વાર જ નાખી છે પગ સ્ટીચમાં. જો કોઈ દોરો પાત્રો હોય તો આપણે 4 વાર લઈ શકીશ. વચ્ચે 2 સાંકળી લીધી, પાછું ધ્યાન રાખીને જ નાખવાનું છે. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. આ આપણે 8 પગ સ્ટીચથી કરીશું, 8 પાસા, બરાબર. ને આમાં સાઈડમાં વેચ્યાસી ઉપર નાખીશું. આમાં આપણે 2 સાંકળી લીધી હતી ને એની વચ્ચે કામ કરવાનું છે. આવી રીતે એક વચ્ચે એક સાંકળી લેશી. ઓમાં 2 લીધી હતી, આમાં આપણે બબે પગ સ્ટીચ કરશી. અને 8 ઉપર આપણા 16 પગ સ્ટીચ આવી જશે, બરાબર. એટલે અહીંયા વચ્ચે એક જ સાંકળી લેશી. 1, 2 અને 3. 1, 1, 2, 3. આવી રીતે આપણે આપણું મારું આખું રાઉન્ડ કમ્પ્લીટ કરી લેશી. મેં મારો રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધો. પહેલા વારામાં છે ને સ્લીપ સ્ટીચ કરી લેશી. આને સ્લીપ સ્ટીચ કહેવાય. આની જે આવી રીતે આમ નાખ્યું
દોરો લઈ સીધું ગળકાવી લેવાનું. હવે આપણે અહીંયા દોરો ફેરવવો છે. અહીંયા આપણે શું કરશું, દોરોને કટ નથી કરવાનો, કારણ કે પાછો અહીંથી જોઈન્ટ કરવો છે. એટલા માટે આપણે આને છે ને આમ કરી આમ ગળકાવી દેશી, એટલે ગાંઠ લાગી જશે. બરાબર. હવે શું કરશી, અહીંયા આપણે લાઇટ ગ્રે કલરનો દોરો લેશી, એની નોટ લગાવી લેશી. આવી બરાબર. આપણે અહીંથી લેશી, અહીંયા આપણે સ્લીપ સ્ટીચ કર્યું ને એમાં જ અહીંથી આવી રીતે બરાબર ખેંચી લેશી. હવે શું કરશી, 1 2 અને 3 થઈ ગયું. પછી આ બાજુમાં, એની બાજુમાં અહીંયા 1 2 3 આ બે ભેગા કરી આપણે આ ધાગો પકડી દોરો એક ચેન લઈ લેશી. પછી 2 ચેન લેશી વચ્ચે. પછી જે અહીંયા નાખ્યું હતું ને એટલે આમાં નાખવાનું, પાછું એમાં ને એમાં 1 2 3. પછી બાજુમાં 1 2 3 વચ્ચે ધાગો પકડી દોરો પકડી આવી રીતે. પછી પાછી 2 ચેન લેશી, પાછું આમાં જ નાખવાનું છે. 2 3 બરાબર. 1 2 3 આવી રીતે આપણે આખો આપણો રાઉન્ડ પૂરો કરી દઈશું. આખી લાઈન મેં મારો રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધો. पहली बारी में जैसे इस धागे को व्हाइट वाले धागे को साथ ले लेना है और स्लिप स्टिच कर देना है ऐसे। अब क्या करना है, अभी हमें ये लाइन करनी है वाइट कलर की, इसलिए हम क्या करेंगे, यहाँ से हम पूरा इसको दोहरा कट नहीं करेंगे, हम આવી રીતે અમે ગાંઠ મારી દેશે। હવે અહીંયા ને અહીંયા લેશે, બીજી લાઈન કરી લઈશી એટલે એ આપણે ઉપર લઈ લઈશી। અહીંયા મેં સફેદ ધાગા દોરાને ઉપર લઈ લીધો છે, એક ચેન લઈને આપણે આમ ખેંચી લેશી। હવે આપણે આની માથે જ કામ કરવાનું, વચ્ચે નથી કરવાનું, બરાબર। एक वच्चे चेन ली थी, बराबर, 1 2 3 डायरेक्ट लाइन वच्चे 2 चेन लेसी, पाछू आनी माथे 1 2 3 बराबर, वच्चे एक चेन लेसी 1 2 3 वच्चे 2 चेन लेसी। આવી રીતે આપણે આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી। આપણે આની ઉપર જ કામ કર્યું, આપણે વચ્ચે નથી લીધું, બરાબર। આમાં એક પછી એક સાંકળી લીધી છે, પછી 2 સાંકળી લીધી છે, અહીંયા 2 સાંકળી આવશે, આમ કરી હવે અહીંયા અમે સ્ટીચ કરી સ્લીપ સ્ટીચ કરી લઈશી ને આપણે ગાંઠ મારી લેશી। દોરો કટ નથી કરવાનો, ગાંઠ મારવા માટે આપણે આ દડાને ગળકાવી દેવાનો છે। હવે આપણે અહીંયા વચ્ચે જે આપણે સ્લીપ સ્ટીચ કર્યું ને વચ્ચે આપણે ગ્રે કલરનો ધાગો લઈ ચેન લેશી, પછી હાફ પોસ્યો કરશી, નાખીને સીધું લઈ લેવાનું, 1 2 3 આની વચ્ચે
બરાબર, 1 2 3 4. આમાં 4 વાર નાખવું ફરજિયાત છે. જાડો દોરો હોય તો તમે 1 વાર 4 વાર નાખજો. પાતળો દોરો હોય તો તમારે 5 વાર નાખવું ફરજિયાત છે. કારણ કે નકર આ વચ્ચેનો જે આ પાર્ટ રહ્યો ને એ દેખાશે નહીં, એટલા માટે અહીંયા આપણે અડધો કોસ્યો યાની આમ સીધું નાખી અને આમ કાઢી લેવાનું અને આમ કરી લેવાનું. બરાબર, વચ્ચે 2 ચેન લેસી. પછી અહીંયા અડધો કોસ્યો લઈ 3 ચેન લેસી ને 4 વાર આમાં નાખીશું. મારો દોરો થોડોક જાડો છે એટલે હું 4 વાર નાખું છું. તમે પાતળો હોય તો 5 વાર નાખો. 2 ને 3. પછી પાછું અહીંયા, પછી વચ્ચે આપણે 2 ચેન લેવાની છે. પાછું અહીંયા પાછી 3 ચેન લેસી. આવી રીતે આપણે આપણો આખો રાઉન્ડ પૂરો કરી દઈશી. ચેન લેસી, આમાં નાખશી અને પાછો 2 ચેન લેસી. સોરી, મેં મારો રાઉન્ડ પૂરો કરી લીધો. બરાબર, હવે આપણે સ્લીપ સ્ટીચ કરી લઈશું. એક ચેન લેસી ને દોરાને લાંબો રાખશી. પછી આપણે નીચે ગાંઠ મારવાની છે એટલા માટે છૂટી ન જાય. હવે આપણે આ જે મરૂન કલરનું છે ને એ પછી કરશી. આપણે 2 લાઈન આમાં કરી લેશી. આપણે 2 લાઈન કરવા માટે આ 2 છે. આ 2 માંથી એક વ્હાઇટ કલરનો અને ગ્રે કલરનો. વ્હાઇટ કલરનો દોરો એમને રાખવાનો છે. ગ્રે કલરના દોરામાં આપણે વધવાનું છે. આપણે પફ સ્ટીચ કરશી. 1 2. અહીંયા મારો દોરો થોડોક પતલો છે એટલે હું 4 વાર નાખું છું. અને 4 વાર નાખો ને તો બહુ બેસ્ટ થાય છે રૂમાલ. 4. અહીંયા આપણે 2 વચ્ચે સાંકળી લેશી. આપણે આ ગ્રે કલરનો આ 2 ચેન લીધી છે ને એમાં જ કરવાનું છે. વ્હાઇટ વાળું આપણે નથી લેવાનું ભેગું, એને છોડી દેવાનું છે. એ આપણે ગ્રે કલરમાં જ્યારે મરૂન કલરનું કરશી ને ત્યારે એને લેવાનું છે. એટલા માટે 2 ચેન લેશી. પછી અહીંયા 1 2 3. આપણે નવો જ રાઉન્ડ જ્યારે કરીને ત્યારે કરવાનો છે. સ્લીપ સ્ટીચ લેવું ફરજિયાત છે. આપણે જલેબીની જેમ ઘૂંચરું નથી ફરવાનું, નકર આપનો રાઉન્ડ ક્યારેય કમ્પ્લીટ ત્યાંને પૂરો થશે જ નહીં. જે શીખતા હોય ને એ બહેનોને ખાસ આવી રીતે આપણો રાઉન્ડ પૂરો કરી. મેં મારો રાઉન્ડ પૂરો કરી લીધો છે. એનામાં છે અને આપણે સ્લીપ સ્ટીચ કરશું. હવે આગળ પાછું આપણે પફ સ્ટીચ જ કરવાનું છે. એક ચેન 3 વાર નાખશી અને જ્યાં આપણે એમ થાય કે પતલું છે ત્યાં આપણે 4 વાર નાખશી. એક જ ચેન લેશી કારણ કે આપણે આમાંય પણ કરવાનું છે. હવે આપણે સળંગ કરશી. આપણા 8 હતા, 8માંથી આપણે 16 કર્યા. 16માંથી હવે આપણે 32 કરીશું.
લાગઠ નાખતા જાશી. અત્યારે એક ચેન લેશી, પછી એવું આગળ જતા એમ થશે કે રૂમાલ આમ ઓલો આમ કરીને આમ કૂછલું વળે છે કેટલાયને જો આમ થતું હોય બરાબર, આમ 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 કૂછલું વળતું જતું હોય તો આપણે 2 સાંકળી કરી નાખવાની છે વચ્ચે. ક્યાં કરવાની? અહીંયા કરવાની, આની વચ્ચે નહીં કરવાની ક્યારે. આમાં વચ્ચે જ નાખીશું. આવી રીતે આપણે આપણો આખો રાઉન્ડ પૂરો કરી લઈશી. અને બીજો પાર્ટ આ રહ્યો એ હું બીજા પાર્ટમાં શીખવાડીશ. થેન્ક યુ ફોર વોચિંગ.